રામ રામ ને સીતારામ ડાયરા ને તો તમે કેમ છો? તો આપણે આવી ગયા છીએ માંડવી માટો મારવા. તો આપણે નીતિનભાઈ પણ આરે છે. માંડવી ઉગી ગઈ આપણી એમ. માંડવી ઉગી ગઈ છે સરસ મજાની. તો હજી આનકાર તો થોડીક બાકી ને હે ઉગવાની. તો હવે આપણે આગળ હાલ્યા જઈએ છીએ. દેખાડતા જાહું. આયો રે માં તમે જોઈ શકો છો આમાં તો નથી ઉગી. આપણે આગળ બીજું જઈએ એમાં ઉગી જાય. એમાં પોપડા નાખી છે અમારે. આમાં તો હજી પોપડા ઉછળ્યા છે. હજી આપણે આગળ છે એ ઉગી છે. તો આપણે આવી ગયા છે આપણે ખેતરમાં આગળ વાળવા માટે. કેમ કે માંડવી આપણે વાવી દીધી તમને બધાને ખબર છે. તો પછી ઉગી કે ન ઉગી સંભાળવા જવું પડે ને. હા અહીંયા તો આપણે ઉગી નહીં કે ઉગી નથી ઉગી એવું સંભાળવા માટે આવી ગયા છે માંડવીમાં. તો વિડીયો માટે બન્યા રહેજો. આપણે જીગાભાઈ પાછી લાવ્યા આવશે ધીમે ધીમે. આપણે જઈએ છીએ માંડવી જોવા. થોડા ઘણા પોપડા નાખી દઈએ તો તમે જોઈ શકો છો. હાલો તો તમને દેખાડી દો નીચે જરાક ઝૂમ કરીને. તો તમે જોઈ શકો તો માંડવી આપણે ઉગી ગઈ છે. માંડવી આપણે ઉગી ગઈ છે કમ્પ્લીટ. જે આપણે પેલા આગતરી વાવેલ છે એમાં જઈએ હવે. એ તો ઉગી જ હોય તો ફાઇનલ 100% ગેરંટી સાથે એમ. કેમ કે આપણે એકથી આગળ વાવી એકથી પાછળ વાવી છે તો એ ઉગી જ હોય છે. હા હજી નથી ઉગી. આ એક દી મોડે ઉગશે. એટલે આપણે હાલે જઈએ ઓલી બીજી માંડવી છે એમાં. તો રેડિયોમાં એક દી બન્યા રહેલો એટલે મજા આવે. તો આપણે થોડીક વાર જ પોગી જશે અહીં માંડવીમાં ઠેઠ. તો તમે જોઈ શકો છો આ બધી માંડવી આપણી ઉગી ગઈ છે. તમે જોઈ શકો તમને આમાં વિડીયોમાં આખો રખો પણ કે ઝૂમ કરી ન દેખાડતો તમને દેખાય છે. જોઈ શકો છો તમને લાઈન તો ઉપર હવે તમે દેખાય છે. ઝૂમ કરીને વિગત પણ દેખાડી દો. તો તમે જોઈ દીધી ઉગી ગઈ જો. રેડી ઉગી ગઈ છે ને બધી માંડવી. તો આમાં પણ છે તમે એક નાની લાગટ ઉગી જશે તમે જોઈ શકો છો. દરેક સા ઉગી જશે આપણા. તો આમાં બીજા સામાં પણ ઉગી ગઈ છે. કેમ કે હવે તો લાગે છે ઉગી ગઈ કહેવાય ને કમ્પ્લીટલી. એક દી આગતરી છે એ થોડી ઉગી ને એવું બધું છે. આપણે આવી ગયા ખેતરમાં કમ્પ્લીટ. રોકાઈ જશે આપણે આવી ગયા છે આગળ ઉગી જશે આપણે આબુમાં. તો પૂરાભાઈ શું કહે છે? જીગાભાઈ શું કહેશો તમે? શું કહેતો તો બોલી જાઓ. માંડવી ઉગી ગઈ છે. માંડવી તો ઉગી ગઈ. કેમ છે બધા મજામાં છો? તો પૂછી લે. બધી માંડી ઉડી ગઈ છે. તમારે માંડી ઉગી કે નહીં ઉગી જરા કોમેન્ટ કરી દેજો. અમારે તો ઉગી જ છે. અમારે તો બધી ઉગી ગઈ છે. તમારે નથી ઉગી અમારે તો અમારે ઉગી ગઈ છે. એવડે બધાને ઉગી જ ગઈ છે યુટ્યુબ ફેમિલી વાળાને. તો હાલો આપણે ઘર તરફ પાછા. તો મતે જે દ્વારકાધીશ વિડીયો પૂરો જોજો. સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરવાનું ભૂલતા નહીં.